વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે જે બંધન અને અણુ બંધારણનું પ્રકરણ છે એમાં સૌથી અગત્યનો બંધ સહસંયોજક બંધની વાત કરશું. રસાયણ વિજ્ઞાનમાં ભણતા મોટાભાગના જે સંયોજનો છે એમાં સહસંયોજક બંધ બને છે. હજારો અને લાખોની સંખ્યામાં કાર્બનિક સંયોજનો બને છે. આ બધા જ કાર્બનિક સંયોજનોમાં સહસંયોજક બંધ હોય છે. એટલે ટૂંકમાં તમારે સમજવાનું કે સહસંયોજક બંધ આપણા માટે બહુ જ અગત્યનું છે. તો સહ એટલે ભેગા થવું, બરાબર, ભાગીદારી કરવી, સાથે જોડાવું, સાથે રહેવું. અને સંયોજક એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ભાગીદારીથી જે બંધ બનાવે, બંધ એટલે આકર્ષણ, બરાબર, તો ભાગીદારી કરીને એકબીજા સાથે જોડાઈ દે તો એવા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે. હવે ભાગીદારી કરેલા જે પરમાણુઓ હોય એ બે પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે, અને સરખા પણ હોય અને જુદા જુદા પણ હોઈ શકે, બરાબર. તો બે કે બે કરતાં વધારે એક સરખા પરમાણુઓ કે જુદા જુદા પરમાણુઓ એકબીજા સાથે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે તેને સહસંયોજક બંધ કહેવામાં આવે, બરાબર. અંગ્રેજીમાં એને કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો બધાને? તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવામાં આવે. સહસંયોજક બંધ છે એ સામાન્ય રીતે અધાતુ તત્વો વચ્ચે બને. તો તમને એટલા માટે આગળના ચેપ્ટરમાં બતાવ્યું હતું કે અધાતુ તત્વો બરાબર યાદ રાખજો. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર અને હેલોજન, HCl, Bri, આ બધા ધાતુ તત્વો છે. તો આ લોકો એકબીજા સાથે ભાગીદારી કરીને આ બંધ બનાવશે. હવે અહીંયા જે કંઈ ભાગીદારી હશે એ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની થવાની છે. એટલે આપણને સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કોની પાસે હોય એ ખબર હોવું જોઈએ. તો આપણે જે આગળ આવર્ત કોષ્ટક ભણ્યા એમાં સમૂહ પ્રમાણે જો તમે યાદ રાખો તો પ્રથમ સમૂહમાં જે તત્વો હોય એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન એક જ હોય. તમને આગળ કીધું હતું કે રોમન આંકડો એ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન બતાવે. એટલે હવે તમારે યાદ રાખવાનું કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આમાં આ બધા તો આવવાના નથી, પણ યાદ રાખી મૂકવાના. તો હાઇડ્રોજન આવશે તો હાઇડ્રોજન આવે એટલે તમારે એક ટપકું મૂકી દેવાનું, બરાબર. આ ટપકું એટલે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન છે એમ સમજવાનું. તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ આ બધા પાસે એક ઇલેક્ટ્રોન હોય, બરાબર. એવી રીતે બીજા સમૂહના જે છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, આ આવે એટલે તમારે બે ટપકા આવી રીતે મૂકી દેવાના. બરાબર. આ બે તમે ગમે ત્યાં મૂકી શકો, બરાબર. કોઈને એમ થાય કે મારે અહીંયા મૂકવા છે આમ તો બી વાંધો નહીં, બરાબર. એવી રીતે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ આવા તત્વો આવે એટલે 3 ઇલેક્ટ્રોન તમારે આવી રીતે મૂકી દેવાના, બરાબર. જો આ કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના એ તમને યાદ હોવું જોઈએ. ધારો કે બોરોન છે, નહીં ધારો કે સમજ પડે તો આવી રીતે ઇલેક્ટ્રોન્સને લખવાની 1s2, 2s2, 2p1. તો બહારની કક્ષામાં જો કે 2 નહીં 3 ઇલેક્ટ્રોન છે એટલે બોરોન હોય તો આ 3 ઇલેક્ટ્રોન લખી દેવાના. હવે બોરોનના સમૂહમાં જે બધા આવેલા હોય એ લોકો પાસે પણ 3 જ ઇલેક્ટ્રોન હોય. ધારો કે બેરિલિયમ છે તો એનો પરમાણુ ક્રમાંક 4 છે, તો એની પાસે બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જોઈ શકો તમે. કારણ કે હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે.
એટલે કોઈપણ તત્વની બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણે ભાગીદારી કરી શકે. બરાબર. આપણે પણ જીવનમાં કોઈ સાથે રૂપિયાની ભાગીદારી કરીએ, ધંધા પાણી કરીએ, તો આપણી જે કેપેસિટી હોય એ પ્રમાણેની ભાગીદારી થાય. અને આપણે જેટલી ભાગીદારી કરીશું સામેવાળો એટલો જ આપશે. બરાબર. તમે 5 લાખ આપશો અને પેલો સામેવાળો 50 લાખ નથી આપવાનો. બરાબર. એ પણ એમ કહેશે કે ભાઈ ત્યાં 5 આપ્યા તો હું પણ 5 જ આપીશ. તો અહીંયા જે ભાગીદારી થશે એમાં એક જણ 1 ઇલેક્ટ્રોન આપશે તો સામેવાળાને 1 જ આપશે ભાગીદારીમાં. 2 આપશે તો 2 બરાબર મળશે. એવી રીતે કાર્બન આવે તો કાર્બન એ ચોથા સમૂહનું છે. એટલે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ આ બધા જ્યારે આવે એટલે તમારે 4 ઇલેક્ટ્રોન આવી એટલે 4% મૂકી દેવાનું એટલે 4 ઇલેક્ટ્રોન છે. અને દરેક જણા એકલા એકલા છે એટલે 4 ભાગીદારી એ લોકો કરશે. બરાબર. એ રીતે નાઇટ્રોજન આવે તો તમારે આ પ્રમાણે 5 ઇલેક્ટ્રોન હોય. બરાબર. હવે આમાં 2 પેર રાખ્યા છે અને 3 અયુગ્મિક રાખ્યા છે. એ કઈ રીતે ખબર પડે? તો આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન્સને આપણે લખવાની આવી રીતે 1s2 2s2 2p3. પણ આ અંદરના જે ઇલેક્ટ્રોન હોય અંદરની કક્ષાના એ ભાગીદારીમાં ભાગ ન લે. એટલે હવે તમે જુઓ કે 2 3 5 ઇલેક્ટ્રોન છે તો આ 2 ઇલેક્ટ્રોન જે પેર છે તે આવી રીતે સાથે રાખ્યા છે. 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય આ લોકો ભાગીદારી કરે. આવું જે ઇલેક્ટ્રોન હોય એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં. અબંધ અનો અર્થ થાય નહીં, બંધ કરતો નથી, ભાગીદારી કરતો નથી. કારણ કે એ પહેલેથી યુગ્મિત છે. એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન ભાગીદારી ન કરે. જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે જ ભાગીદારી કરે. બરાબર. અબંધકારક ઇલેક્ટ્રોન અંગ્રેજીમાં લોન પેર કહેવામાં આવે. બરાબર. એટલે ઘણીવાર એલપી આવશે તો તમારે સમજવાનું કે આ અબંધકારક ઇલેક્ટ્રોનની વાત કરી છે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન નથી, ધ્યાન રાખજો. બરાબર. જે અબંધકારક ઇલેક્ટ્રોનનો પાછળથી બહુ જ ઉપયોગ આવવાનો છે. એટલે કોની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હોય એ યાદ રાખવાનું. અથવા તો હું તમને કહી દઉં કે 15 16 17 18 સમૂહના જે તત્વો હોય એ લોકો પાસે જ અબંધકારક ઇલેક્ટ્રોન આવવાના છે. તો નાઇટ્રોજન, બરાબર. પછી ફોસ્ફરસ છે તો આ રીતે એની પાસે 5 ઇલેક્ટ્રોન આવે. બરાબર. હવે ફોસ્ફરસ પાસે ઘણીવાર તમે આવી રીતે 5 ઇલેક્ટ્રોન છૂટા પણ બતાવી શકે. એટલે આ પ્રમાણે અથવા તો ધારો કે પી સાથે 3 ભાગીદારી કરેલી હોય તો આ પ્રમાણે લખવાનું. અને ધારો કે આવું આપ્યું હોય તો 1 પી છે સામેવાળો 5 છે તો તમારે પીના 5 ઇલેક્ટ્રોન આવા ખુલ્લા બતાવી દેવાના. આ પી છે એ જે પરમાણુ ઓછા છે એને વધારે ભાગીદારી કરશે એને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે ઓળખીશું. બરાબર. એટલે પી એ મધ્યસ્થ પરમાણુ કહેવાય. ધારો કે NH3 લખ્યું તો N એ મધ્યસ્થ પરમાણુ કહેવાય. CH4 લખ્યું તો C એ મધ્યસ્થ પરમાણુ. ત્યાર પછી ઓક્સિજન સમૂહ છે તો એ 16મા સમૂહમાં આવે. એટલે 6 એ સમૂહ આપણે બતાવ્યો હતો. એમાં O આવે એટલે તમારે આવી રીતે બે પેર બતાવી દેવાની. અને બરાબર. એટલે આ 2 લોન પેર થઈ ગઈ. ભાગીદારી કરશે નહીં. બરાબર. એટલે સલ્ફર છે તો આ રીતે કરતો. હવે સલ્ફરમાં આવું પણ આવી શકે. 4 ઇલેક્ટ્રોન છૂટા પણ આવી શકે. તમને કઈ રીતનું સૂત્ર આપ્યું છે એ પ્રમાણે જોવાનું. ધારો કે H2S આપ્યું છે તો S સાથે 2 જોડાવાના છે તો આ પ્રમાણે લખવાનું. પણ ધારો કે SF4 આપ્યું છે અને S એકલો છે અને 4F છે એટલે 4 ઇલેક્ટ્રોન પડે. હવે ધારો કે SF6 લખ્યું હોય તો તમે સમજો કે S6 ભાગીદારી કરવાની એટલે 6 ઇલેક્ટ્રોન ખુલ્લા કરી દેવાના. તો આ બધું જે છે તમને નોટમાં અમે લખીને આપ્યું છે એ બધું તમે એ સરસ રીતે સમજીને કરજો. બરાબર. અને એની સાથે કેટલા જણા ભાગીદારી કરવાના છે એ પ્રમાણે તમારે બતાવવાનું. એવી રીતે FCl Br I આ બધા પાસે 7 ઇલેક્ટ્રોન આવશે. એક જ સમૂહના છે એટલે બધા એક સરખા એ ધરાવે. આ રીતે દરેક પાસે 7 ઇલેક્ટ્રોન છે અને તે ખુલ્લા કરી શકે. હવે F સિવાયના આ જે લોકો છે એ વધારે ભાગીદારી પણ કરી શકે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તેને છૂટા પાડી શકે. આવી રીતે 3 પેર છે
એમાંથી એક પેર આ રીતે છૂટી પાડી દીધી ને 4 એવી રીતે રહે, બરાબર. અને તમારે આ 2 પેરને પણ છૂટી પાડી શકો, આ રીતે 5 ઇલેક્ટ્રોન ખુલ્લા થઈ જશે. અને સાથે સાથે પણ આવી રીતે ખુલ્લા કરી શકાય. આ બીઆર અને આઈમાં પણ આ મેં જે લખ્યું એવું બીઆર અને આઈમાં પણ એવું જ આવી શકે. એફમાં એવું નહીં આવી શકે, બરાબર. તો આ જે બતાવ્યું એ પહેલાં તમારે યાદ રાખવું પડશે, બરાબર. આ જો આવડશે તો તમે લખી શકશો, બરાબર. ધારો કે એફ છે તો ઝેડ 9 છે એટલે 1s2 2s2 2p 5 છે. આ તમે જોઈ શકો કે આ રીતે 3 ભાગીદારીવાળા છે અને 1 ઇલેક્ટ્રોન આ રીતે છૂટું છે. તો આ રીતે કોની પાસે કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીવાળા છે એ તમને આ જે નોટ છે એમાં 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન આ રીતે મેં લખીને આપ્યું છે. એ પહેલાં તમે બરાબર સમજીને યાદ રાખજો. હા, એટલા માટે તમને આગળ કીધેલું કે સમૂહ ના તત્વો બરાબર યાદ રાખવાના. હા, કયું તત્વ કયા સમૂહમાં આવેલું એના પરથી આ સંયોજકતા ઇલેક્ટ્રોન ખબર પડે. હવે હું તમને સહસંયોજક બંધ કેવી રીતે બને છે તે બતાવું. તો 2 પરમાણુ એ સરખા પણ લઈ શકો કે જુદા જુદા પણ લઈ શકો, 2 થી વધારે પણ લઈ શકો. હા, ધારો કે આપણે પહેલું ઉદાહરણ લઈએ H2, બરાબર. જો અધાતુ તત્વો હોય એમાં જ સહસંયોજક બંધ બને. એટલે અધાતુમાં H છે, B છે, C છે, N છે, P છે, O, S, F, Cl, Br ને I. આમાંનું કોઈને કોઈ જ આવવાનું છે તો ધ્યાન રાખવાનું, બરાબર. હવે H2 એટલે 2H થી H2 બનવાનું, બરાબર. હવે H પાસે 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ટપકું મૂકી દેવાનું. હવે આને આ 2 જણા ભાગીદારી કરવાની છે એટલે આ ઇલેક્ટ્રોન આની પાસે 1 છે તો આ રીતે દૂર નહીં રાખવાનું, બરાબર. આને ભાગીદારીમાં ઇન્ટરેસ્ટ બતાવવાનો છે એટલે જેમ બને તેમ એની નજીક રાખવાનું, બરાબર. હવે આ ઇલેક્ટ્રોન એકલા છે એના કરતાં જો બંને જણા ભેગા થઈ જાય તો એ 1 से भले 2 તેમ 1 ઇલેક્ટ્રોન કરતાં 2 ઇલેક્ટ્રોન ભેગા થાય તો એમાં સ્થિરતા વધારે આવે, બરાબર. સ્થિરતા માટે આપણે અષ્ટકનો નિયમ છે કે આ લોકો એવી રીતે ભાગીદારી કરશે કે એ લોકો પાસે 8 ઇલેક્ટ્રોન એ લોકોની બહારની કક્ષામાં આવી જાય. ઘણીવાર 8 ઇલેક્ટ્રોન ન હોય તો 2 ઇલેક્ટ્રોનથી પણ સ્થિરતા આવે. આ 2 ઇલેક્ટ્રોનથી સ્થિરતા આવી ગઈ. હવે આ 2 વચ્ચે જે ભાગીદારીથી જોડ બને એને બંધકારક ઇલેક્ટ્રોન જોડ કહેવામાં આવે. બોન્ડેડ અંગ્રેજીમાં કહેવું તો બોન્ડેડ ઇલેક્ટ્રોન પેર કહેવાય. એટલે બંધકારક એટલે બંધ બનાવેલી, બંધ કરતી ઇલેક્ટ્રોન જોડ. અને આવી જેટલી ભાગીદારી બંધકારક જોડ છે એ તમારે એ બેની વચમાં જ લખેલી હોય હંમેશા આ રીતે. ભાગીદારીથી બનેલી હોય અને 2 પરમાણુની વચમાં હોય. અને આવી જેટલી જોડ બને એટલા એની વચ્ચે સહસંયોજક બંધ બન્યા કહેવાય. હવે સહસંયોજક બંધને આમ આડી લીટીથી બતાવવામાં આવે. એટલે એક આડી લીટી લખેલી હોય એટલે એક સહસંયોજક બંધ બન્યું છે, એટલે કે એક ભાગીદારી થઈ છે એમ સમજવું, બરાબર. હવે 2 પરમાણુ તમે જુદા જુદા પણ લઈ શકો, બરાબર. ધારો કે તમારે HCl લેવું તો H અને Cl, તો H પાસે 1 ઇલેક્ટ્રોન છે અને Cl પાસે 7 ઇલેક્ટ્રોન છે. હવે H પાસે 1 જ ઇલેક્ટ્રોન છે એટલે Cl 7 છે પણ ભાગીદારીમાં 1 જ ઇલેક્ટ્રોન એને આપશે, બરાબર. એટલે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ, બરાબર. એટલે Cl પાસે 7 હતા એને ભાગીદારીને લીધે 8 થઈ ગયા, બરાબર. એટલે હાઇડ્રોજન પાસે 8 નહીં થયા પણ 1ને બદલે 2 થયા તો એની સ્થિરતા એની પણ વધી કહેવાય. એટલે બંનેને સ્થિરતા આવે, બંનેને ફાયદો થાય એ પ્રમાણે એ લોકો ભાગીદારી કરે, બરાબર. તમે બધા મુકેશ અંબાણીને ઓળખો છો. મુકેશ અંબાણીને કહો કે ભાઈ મુકેશભાઈ આપણે પાર્ટનરશિપ કરીએ તો મુકેશભાઈ તમને ના પાડશે, કારણ કે એને આપણાથી ફાયદો નથી થવાનો. એટલે જ્યાં આગળ એને ફાયદો થશે ત્યાં એ ભાગીદારી કરવાનું છે. અને બંને પરમાણુ એવી રીતે ભાગીદારી કરે કે બંનેને ફાયદો થવો જોઈએ. હવે Cl, Br, I અને F આ 4 જણા એક જ સરખી ભાગીદારી કરી શકે. એટલે આજે મેં HCl આપ્યું છે એને બદલે હું તમને HF આપું, HBr આપું કે HI આપું તો આ બધું એક જ સરખું થવાનું, બરાબર. આ તમારે બદલી કાઢવાનું, કેમ કે દરેકની ભાગીદારી કરવાની જે ક્ષમતા છે તે સરખી જ છે.
એટલે આવી રીતે મેં તમને એક નોટમાં જ આપ્યું છે, એમાં એક એક આપણે લખીને આપ્યા છે. પછી એ જ ટાઈપના બીજા હશે, હા, તો એ બધા મેં લખ્યા નથી, બરાબર. એટલે આ રીતે તમને આ નોટમાં ગ્રીન કલરમાં તમે સાઈડ ઉપર લખેલા છે અને હોમવર્ક એમ લખેલું છે. તમારે પછી એટલું હોમવર્કમાં કરી લેવાનું, બરાબર. અહીંયા દરેક પાનામાં આ ટાઈપના તમને મળશે. હવે આવા જે ઇલેક્ટ્રોન પેર છે જેણે ભાગીદારી નથી કરી એને અબંધકારક ઇલેક્ટ્રોન જોડ કહેવામાં આવે. આ ત્રણ છે તે અબંધકારક ઇલેક્ટ્રોન, બરાબર. તમે આગળ કીધું તેમ એને લોન પેર કહેવામાં આવે. તો લોન પેર એટલે ઘણી વાર એલપી પણ લખ્યું હોય, અને બોન્ડેડ પેર હોય આ વચ્ચે હોય તે બોન્ડેડ પેર કહેવાય, એને બીપી કહેવાય. હવે એક ભાગીદારી થઈ એટલે એચ અને બીઆર વચ્ચે એક બનશે, એચ અને સીએલ વચ્ચે એક. હવે કોઈ બી જગ્યાએ એચ આવે ને તો ભાગીદારી કરેલી હોય કે ન કરેલી હોય એ એક જ, એટલે બંધ બનાવેલો હોય એક જ બંધ હોય એમ સમજી લેવાનું, કેમ કે એચની કેપેસિટી એક જ છે. એટલે જ્યારે બે પરમાણુ વચ્ચે કોઈ બંધ ન બનાવ્યો હોય છતાં બંને ભેગા લખ્યા છે એટલે સમજવાનું કે આકર્ષણ કે બંધ વગેરે એવું રહી શકે નહીં. હવે ધારો કે તમને આપ્યું છે F2 આપ્યું છે, તો F અને F. હવે F પાસે 7 ઇલેક્ટ્રોન છે, આ F પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે. તો આ બંને પાસે જો એક એક વધી જાય તો બંને પાસે 8 થઈ જાય. એટલે એ લોકો શું કરે કે આ રીતે બંને ભેગા થઈ જશે. હવે આ જે ઇલેક્ટ્રોન થયા, આ જે ઇલેક્ટ્રોન છે તે આના પણ કહેવાય અને આ એફના પણ કહેવાય, બરાબર. એટલે બંને પાસે હવે શું થઈ ગયું કે 8 ઇલેક્ટ્રોન આવી ગયા. એટલે 7 ઇલેક્ટ્રોન કરતાં 8 થઈ જાય તો સ્થિરતા વધી જાય અને એક ભાગીદારી થાય એટલે એક બંધ થઈ ગયો. હવે Cl2 Br2 I2 જે હોય એમાં પણ આવું જ થવાનું, બરાબર. આ બે બદલી કાઢવાના, Cl કરી દો એટલે Br કરી દો, I કરી દો, કેમ કે ભાગીદારી એ લોકોની સરખી જ થવાની છે. હવે આપણે લઈએ O2 ધારો કે, તો O2 એટલે O અને O. હવે O પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો O પાસે રીતે 6 ઇલેક્ટ્રોન છે પણ ભાગીદારી કરે એવા 2 ઇલેક્ટ્રોન છે. એટલે બે આ તમને ઇલેક્ટ્રોન્સને લખીને જોઈ લેવાનો, બરાબર. પાછું જોઈ લો. Z બરાબર 8, 1s2 2s2 2p4, બરાબર. આ જોઈ લો. આવી રીતે કેમ લખ્યા છે તો કે આ બે પેર છે એટલે આ બે ને બે પેર લખ્યા, અને બે અનપેડ છે, અયુગ્મિક છે એટલે એક એક લખ્યા. હવે આ બાજુનો છે એની પાસે પણ એવું જ હોવાનું, એટલે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનની એ લોકો ભાગીદારી કરશે. ભાગીદારી થઈ ગયા એટલે બંનેને વચ્ચે લખી દેવાના, અને આ પેર જે છે તો જેમ છે તેમ રહેવાની જ છે. હવે ભાગીદારીથી બે જોડ બની એટલે વચ્ચે દ્વિબંધમાં થઈ જવાનું. તો O2માં આ રીતે દ્વિબંધ છે. એવી રીતે આપણે લઈએ N2 લઈએ તો N વત્તા N. હવે N પાસે 5 ઇલેક્ટ્રોન છે, એમાં 3 ભાગીદારી કરેલા છે અને એક અબંધકારક છે. હવે આ તમારે સમજી જવાનું કે આ 3 જે છે એ લોકોની ભાગીદારી આની આની અને આની થશે. હવે ભાગીદારી થાય એટલે બંનેને વચ્ચે લખી દેવાના. આ બે અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. આ 3ની ભાગીદારી છે એટલે 3 બંધ બની ગયા. તો આ રીતે સહસંયોજક બંધ તમારા બને. હવે ઘણા બધા ઉદાહરણ છે એમાં, ધારો કે CH4 લખ્યું છે, અને આમ ડાયરેક્ટ લખી કાઢો તો બી ચાલે કે C મધ્યસ્થ પરમાણુ ની આજુબાજુ જે હોય એ બધાને ગોઠવી કાઢવાના. C પાસે 4 ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન, બરાબર. હવે દરેક H પાસે એક એક હોય એટલે આ એને આપી દે આ રીતે. પણ જો H હંમેશા એક જ ભાગીદારી કરે તમારે ડાયરેક્ટ લખી દો ખ્યાલ આવી ગયો છે ટૂંકમાં એ રીતે. હવે ધારો કે આવું આપ્યું છે CBr4, તો C હવે C એકલો છે ને 4 એની આજુબાજુ જોડાયેલા છે એટલે તમારે સમજાવો કે C 4 ભાગીદારી કરે હોવો જોઈએ, તો જ એની સાથે 4 જોડાઈ શકે, બરાબર. આ રીતે.
બરાબર. હવે એક એક ભાગીદારી થાય એટલે દરેક વચ્ચે આમ એક એક બંધ બની ગયો. હવે બીઆરની જેમ સીએલ અને આઈ પણ એ જ સરખી ભાગીદારી કરવાની. એટલે આની અંદર પણ આ જ પ્રમાણે તમારે કરી દેવાનું. બરાબર. એટલે તમને એ બધું ત્યાં લખીને આપેલું છે હોમવર્ક તરીકે. હવે ધારો કે આવું આપ્યું છે HCN આપ્યું છે. હા, તો H વત્તા C વત્તા N. તમારે સમજી લેવાનું કે H પાસે 1 છે, C પાસે 1 છે. હવે આની પાસે 3 છે, એટલે આની પાસે 4 છે, તો એક આની સાથે કરે તો 3 આ રીતે N સાથે કરશે. બરાબર. એટલે આમ તમે થોડુંક વિચારો ને તો સમજ પડી જાય કે કેવી રીતે ભાગીદારી કરવાની છે. બરાબર. તો H અને C વચ્ચે એક બંધ અને C અને N વચ્ચે ટ્રી બને. બરાબર. તો N હંમેશા 3 ભાગીદારી કરે તો યાદ રાખો. O 2 ભાગીદારી કરે, C 4 ભાગીદારી કરે. બરાબર. જો આ 3 અને 1 4 બંને બાજુ એક એક ભાગીદારી એને કરી. આ બાજુ 1 આપ્યું એટલે 1 ભાગીદારી કરી, આને 3 આપ્યા એટલે 3 ભાગીદારી કરી. એવી રીતે આ C2H2 બરાબર આવી રીતે આમ ખુલ્લું કરી દેવાનું. H પાસે 1 ઇલેક્ટ્રોન છે, C પાસે 4 ભાગીદારી કરે એવા છે, આની પાસે પણ 4 છે અને આ થઈ ગયું. બરાબર. હવે આ 3ની ભાગીદારી થઈ ગઈ એટલે HC આ પ્રમાણે ઇથાઇન અથવા એસિટિલિન કહેવાય. એવી રીતે ધારો કે આ C2H પર આપ્યું છે તો તમારે શું કરવાનું કે સરખે સરખું વહેંચી કાઢવાનું. એકને 3 H આપો, એકને 1 આપો એવું નહીં કરવાનું. હા, આ 4 ગોઠવી કાઢ્યા. બરાબર. કોઈ એમ થાય કે મારે 2 H ને અહીંયા લખવા હોય તો પણ કંઈ વાંધો નહીં. જ્યાં લખવું હોય ત્યાં તમે લખી શકો. બરાબર. તો C બરાબર. હવે C પાસે 2 ઇલેક્ટ્રોન રહ્યા તો એ આ રીતે કરી દેશે. એટલે H અને C H હંમેશા એક જ બંધ બનાવે, એટલું મગજમાં ફિક્સ રાખો. C 4 બંધ બનાવે. બરાબર. જો આ 2 3 2 3 અને 4. ધારો કે NH3 આપ્યું છે તો N નામ ખુલ્લો કરી દો, આ 3H આજુબાજુ કરી દો. બરાબર. N પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તે આપણે ખબર હોવું જોઈએ. બરાબર. H2O છે, HOH. બરાબર. આની 1 ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન આ થઈ ગયો. ખ્યાલ આવી ગયો. હવે ધારો કે આ CO આપ્યું છે તો O એ જે C પાસે ભાગીદારી કરે એવા 4 ઇલેક્ટ્રોન છે, પણ સામે વાળો 2 જ આપવાનો છે, એટલે તમારે 2 આપી મૂકવાના. બરાબર. અને બાકીના જે છે એ એમને એમ રહેશે. એટલે આ ભાગીદારી કરે એવા છે પણ સામેવાળો 2 જ આપે છે, એટલે એને 2 જ ઇલેક્ટ્રોન આપ્યા. ધારો કે CO2 લઈએ તો બંને બાજુ આ રીતે કરવાનું. હવે 4 4ની ભાગીદારી થઈ ગઈ. એટલે 2 2 બંધ બની ગયા. હા, તો આ રીતે તમને સહસંયોજક બંધ કેવી રીતે તે ખ્યાલ આવી ગયો. બરાબર. ટૂંકમાં કોણ કેટલી ભાગીદારી કરે, એની પાસે કેટલા કેટલા ઇલેક્ટ્રોન એ ભાગીદારીમાં આપવાનો, અયુગ્મિન કેટલા છે, યુગ્મિન કેટલા છે, બધું આપણે યાદ રાખવું પડશે. ધારો કે આ PCl5 આપ્યું છે તો P ની આજુબાજુ 5 કામ કરી દેવાના. દરેક C પાસે એક એક ભાગીદારી કરે એવો ઇલેક્ટ્રોન છે અને બાકીના આ પેર બતાવી દેવાના. હવે સામાન્ય રીતે ભાગીદારીથી શું થાય કે 8 ઇલેક્ટ્રોન આવે, પણ અહીંયા તમે જુઓ કે P સાથે 5 ભાગીદારી થાય એટલે 10 ઇલેક્ટ્રોન થાય. એટલે ઘણી વાર શું થાય કે અષ્ટકના નિયમનું પાલન થતું ન હોય છતાં પણ સ્થિરતા આવી શકે. એવી રીતે SF6 S ની આજુબાજુમાં આવી રીતે 6 ગોઠવી કાઢવાના. હવે S એકલો આપેલો છે એટલે નહીં ખ્યાલ હોય તો બી વિચારી લેવાનું કે ભાઈ એ 6 ભાગીદારી કરતો હશે તો આ એકલો 6 જણા સાથે જોડાયો છે, તો જોડાઈ નહીં શકે. દરેક F પાસે એક એક ઇલેક્ટ્રોન હોય તો એને આપી દે અને બાકીના 7 6 3 પેર છે એ દરેકમાં તમારે આ રીતે લખી દેવાનું. અહીંયા તમે જુઓ કે ભાગીદારીથી S ની આજુબાજુ 12 ઇલેક્ટ્રોન છે. આ રીતે 12 ઇલેક્ટ્રોન એટલે આપણે એક અપવાદરૂપ બનાવો કહેવાય અષ્ટકના નિયમમાં. એટલે કેટલી વાર શું થાય કે
અષ્ટક 8 ઇલેક્ટ્રોન ભાગીદારીને બદલે 8 થી ઓછા પણ થાય ને વધારે પણ થાય. આ ધારો કે BF3 લઈએ તો B પાસે 3 ઇલેક્ટ્રોન છે અને 3F આ રીતે. તો તમે જુઓ કે B ની આજુબાજુ 6 જ ઇલેક્ટ્રોન છે. એટલે આ અષ્ટકના નિયમમાં અપવાદરૂપ બનાવ કહેવાય. એવી રીતે ધારો કે આ BeCl2 લઈએ આપણે તો B ની આજુબાજુ 2 Cl ગોઠવી કાઢવાના. BE પાસે 2 જ ઇલેક્ટ્રોન છે, બીજા સમૂહનું છે. Cl પાસે 7 ઇલેક્ટ્રોન છે. અહીંયા તમે જુઓ કે બેરિલિયમની આજુબાજુ 4 જ ઇલેક્ટ્રોન છે. તો આ બધા અષ્ટકના નિયમમાં અપવાદરૂપ બનાવો કહેવાય. તો આ થયું સહસંયોજક બંધની વાતો. હવે બીજો એક બંધ છે સવર્ગ સહસંયોજક બંધ. હવે આયનિક બંધમાં આપણે જોયું તો ઇલેક્ટ્રોનની આપલે થાય, સહસંયોજક બંધમાં ભાગીદારી થાય. અને આ જે બંધ છે એમાં ભાગીદારી માટે જે ઇલેક્ટ્રોન જોઈએ ને, ઇલેક્ટ્રોન જોડ એ એક જ પરમાણુ આપશે, બરાબર, અને સામેવાળો છે તે સ્વીકારશે અને એ રીતે એ લોકો એકબીજા સાથે જોડાશે. પરંતુ જે ઇલેક્ટ્રોન જોડ આપશે તે આપણે અબંધકારક જોડ હશે. એટલે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન જોડ હોય એ લોકો જ આ સવર્ગ બંધ બનાવી શકે. સવર્ગ બંધને આમ તીરની નિશાનીથી બતાવ્યું હોય અને તીર ઇલેક્ટ્રોન આપનારથી લેનાર તરફ જતું હોય છે. સહસંયોજક બંધ આડી લીટીથી બતાવ્યું હોય. બરાબર. હવે ધારો કે આ એક ઉદાહરણ આપો એટલે તમને સમજ પડશે. ધારો કે આ બે જણા જોડાઈને NH4+ બનાવે છે. તો સવર્ગ બંધ સમજાવવું હોય તો પહેલાં સહસંયોજક બંધ આપણને આવડવું જોઈએ. બરાબર. તો આ NH3 ના સહસંયોજક બંધ પહેલાં લખી દેવાના. બરાબર. હવે આ જે 3 છે એ ભાગીદારીની જોડ છે. એટલે એના પર નાઇટ્રોજનનો પોતાના સ્વતંત્ર અધિકાર નથી, પણ આ લોન પેર છે, બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન છે, એ નાઇટ્રોજનના પોતાના છે, બરાબર. એટલે એ શું કરે કે આની સાથે એને આપી નહીં દેશે. એને આપશે તો પછી એની પાછા 8માંથી 6 થઈ જાય. એટલે એ શું કરે કે આની સાથે હવે આની પાસે H+ પાસે તો કંઈ જ નથી, 0 ઇલેક્ટ્રોન છે, બરાબર, અને ધન વીજભાર છે એટલે આ ઇલેક્ટ્રોન એની પાસે સ્વીકારશે. તમારે આ 4 નામ સાથે લખી દેવાનું, બરાબર. ભાગીદારીમાં જોડાય એટલે બધું જ ટોટલ આવી જાય, બરાબર. એટલે આ H+ પછી ટોટલ થઈ જશે. હવે આપણા જે ઇલેક્ટ્રોન હતા તે આ પ્રમાણે મૂકી દેવાના. હવે આ બે વચ્ચે સવર્ગ બંધ બન્યો એટલે આ રીતે, બરાબર. અહીંયા આ ભાગીદારી થઈ, બરાબર. આ 3 વચ્ચે આમ ભાગીદારી થયેલી છે અને અહીંયા એને આખું ઇલેક્ટ્રોન યુગ્મને આપ્યો. આ થયું સવર્ગ સહસંયોજક બંધ. આવતા વર્ષે સવર્ગ બંધ ઉપર એક આખું પ્રકરણ છે, સવર્ગ સંયોજનો. એટલે આ બંધ પણ એટલો જ અગત્યનો છે. આપણે બીજું ઉદાહરણ લઈએ, H2O. તો પહેલાં તમારે શું કહ્યું કે એનું H2Oનું જે સહસંયોજક બંધ છે એને લુઈસ બિંદુ નિરૂપણ પણ કહેવાય. લુઈસ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું, અને બિંદુ એટલે ઇલેક્ટ્રોનને આપણે ટપકો મૂકીને બતાવીએ છીએ, બરાબર. આ રીતે આવી જેની પાસે આવા ઇલેક્ટ્રોન હોય ને એ લોકો સવર્ગ બંધ બનાવી છે. હવે આ 3 જોડાઈ ગયા છે એકબીજા સાથે. હવે આ ને આ બે વચ્ચે ભાગીદારી થયેલી છે અહીંયા, એટલે આ અને આ બે સહસંયોજક બંધ થયા અને આ ઇલેક્ટ્રોન પેર છે તે ઓના પોતાના જ છે, એટલે આ સવર્ગ બંધ બની ગયો. તો આ સવર્ગ સહસંયોજક બંધની વાતો થઈ, બરાબર. તો સવર્ગ બંધમાં બંધ માટેના જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તે 2 જણા ભેગા થઈને નહીં આપે, પણ એક જ જણ બંને ઇલેક્ટ્રોન આપી દે. ટૂંકમાં અબંધકારક ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર. આ એક ઉદાહરણ છે સવર્ગ સહસંયોજક બંધ. તમારે શું કરવાનું કે પહેલાં NH3 નું બંધારણ લખી દેવાનું, પછી BF3 નું લખી દેવાનું.
બરાબર. હવે એન છે એની પાસે શું છે કે આ હવે તમે બીમાં જોઈ શકો કે બી પાસે 8 ઇલેક્ટ્રોન છે, એટલે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે આ જો એને આપી દે તો એની પાસે 6 થઈ જાય, એટલે આપશે નહીં, બંને જણા ભેગા થઈ જશે. એટલે હવે જે ઇલેક્ટ્રોન છે તે બંનેના થઈ ગયા, એનના પણ કહેવાશે અને બીના પણ કહેવાશે. એટલે આ એન અને બી વચ્ચે સવર્ગ બંધ બન્યો કહેવાય, અને બાકી બધા જે છે તે સહસંયોજક બંધ. બરાબર. તો આ 3 બંધ જે છે, આયનિક બંધ, સહસંયોજક બંધ અને સવર્ગ, આ 3 વિશે બહુ સરસ રીતે અહીંયા તમને લખીને આપ્યું છે. નોટ તમે વ્યવસ્થિત રીતે ઉતારજો અને સમજીને લખતા જજો કે ભાઈ અહીંયા એક ઇલેક્ટ્રોન આમ છૂટો કેમ આવ્યો, કે અહીંયા કેમ આ 2 ભેગા છે. હા, તે બધું બરાબર સમજવું. ને ઇલેક્ટ્રોન કોની પાસે ભાગીદારી માટે કેટલા છે એ તમને યાદ ના રહે તો કંઈ થાય નહીં. એટલે એ પહેલું કામ આપણે એ કરવાનું છે જે આગળના સ્ટાર્ટિંગના બનાવ પર આપ્યું જ છે.